आओ भावनी गंगाમાં ડૂબકી મારીએ. સૂકા સૂકા આપણે જરા ભીના ભીના થઈએ. ભાવ વિના વિનાશ નથી, અને જો વિનાશ નહીં હોય જીવનમાં તો જીવનમાં હાશ પણ નહીં હોય. જીવનથી જે હાશ આપણે કહીએ ને, હાશકારો અનુભવીએ, એક તૃપ્તિનો અહેસાસ, એ પણ નહીં હોય. જે તૃપ્ત છે, જે સંતૃપ્ત છે, એ ભગવાનમાં ભળી જાય છે. જીવનના શ્વાસ પૂરા થઈ જાય અને વાસનાઓ અધૂરી રહી જાય, આ પરિસ્થિતિ જીવને 184 ભટકાવતી રહે છે. એના જીવનમાં શાંતિ નહીં હોય, એના જીવનમાં આનંદ નહીં હોય. એ સાચું સુખ નહીં પામે. અને મજાની વાત એ છે કે એ સાચું સુખ, એ શાંતિ, આનંદ હાવ મફત છે. એક પૈસાનો ખર્ચો એમાં નથી. એનું કારણ એ છે કે કોઈ કમાવાની વસ્તુ જ નથી. મેળવી શકાય એવી કોઈ એ જણસ નથી. वो सुख हम ही हैं, वो शांति हमारा अपना ही स्वरूप है, वो आनंद हमसे अलग है ही नहीं. अरे मैं हूं आनंद, ये आनंद है मेरा, मस्ती है मस्ती, ये और कुछ नहीं है. मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं है. બહુ સહેલું, બહુ સસ્તું એવું આ સુખ છે. હેપીનેસ, વેલબિંગ, આપણે તો એકબીજાને મળીએ, ગ્રીટિંગ જે કંઈ કરવાનું હોય, જય શ્રી કૃષ્ણ, જય સિયારામથી, અથવા તો હેલો, એ પછીનું બીજું વાક્ય તરત હાઉ આર યુ, કેમ છો, મજામાં? આપણે ઓટોમેટેડ આન્સરની જેમ મજામાં બોલી નાખતા હોઈએ છીએ. અંદર કેટલી અશાંતિ ભરી છે. ભીતરની અતૃપ્તિ આપણને સ્થિર નથી રહેવા દેતી. ક્યાંક ને ક્યાંક માણસ અંદરથી દુઃખી છે. અને એ આપણી જે અપેક્ષાઓ બીજા તરફથી છે, બીજા પાસેથી છે, એ આપણી અપેક્ષાની જ્યારે સામેવાળા તરફથી ઉપેક્ષા થાય, માણસ દુઃખી થઈ જાય, નિરાશ થઈ જાય. એને એમ લાગવા માંડે કે બધા સ્વાર્થના જ સંબંધો છે. અને એવા સાહિત્ય પણ આપણે વાંચીએ છીએ. રામચરિત માનસમાં પણ લખ્યું, સુર નર મુનિ સબકી યહી રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ.
મારી દ્રષ્ટિએ આ ફરિયાદ ત્યારે જ થાય જ્યારે તમને બીજાની પાસેથી કંઈક અપેક્ષા હોય. જો તમે નિરપેક્ષ થઈ જાઓ, and that is what we call love without expectation. પ્રેમ કરવાની વસ્તુ નથી, પ્રેમમાં જીવવાની વાત છે. એ સ્પેન્ડ કરવાની વાત છે તો ખૂટી જાય. એ તો કૂવામાંથી જેમ જેમ પાણી તમે ઉલેચતા જાઓ અને નવી નવી સરવાણી આવતી જ જાય. તમે જે માણસને પ્રેમમાં જીવવાની આદત થઈ ગઈ, એનો સ્વભાવ થઈ ગયો છે પ્રેમમાં જીવવાનો સ્વભાવ, એ લૂંટાવતો જ રહે. સૂર્ય ઉર્જા આપે છે, સૂર્ય આલોકિત કરે છે, પ્રકાશ આપે છે. આમ ને આમ આપતો રહીશ, વહેંચતો રહીશ તો આ બધું ખૂટી જશે, એવો ભય સૂર્યના મનમાં ક્યારેય નથી હોતો. કારણ કે સૂર્યનું હોવું એ જ પ્રકાશ, સૂર્યનું હોવું એ જ ઉષ્મા, સૂર્યનું હોવું એ જ ઉર્જા. અને તેથી સૂર્યને કારણે જીવન છે. વિજ્ઞાન પણ એમ માને છે કે સૂર્ય છે એટલે પૃથ્વી ઉપર જીવન છે. અને આપણા ધર્મગ્રંથો પણ એમ કહે છે કે સૂર્ય આ સૃષ્ટિનો આત્મા છે. સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ચ. આ સૂર્ય આપણો બાપ છે, આ સૂર્ય આપણો આત્મા છે, આ સૂર્ય આદિદેવ છે, આ સૂર્ય છે એ બ્રહ્મા, વિરંચી અને શિવરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ છે. વિરંચી નારાયણ શંકરાત્મને. વિરંચી એટલે બ્રહ્મા, નારાયણ, વિષ્ણુ અને શંકર. નમસ્સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે. ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે વિરંચિ નારાયણ શંકરાત્મને. વિરંચિ નારાયણ શંકરાત્મને. વિરંચી બ્રહ્મા એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે, નારાયણ વિષ્ણુ એ આ સૃષ્ટિનું સંચાલન કરે, અને शिव अंत में सब संहार करने वाले देव हैं, ये हम लोग मानते हैं. ये तीन शक्तियां. ये सूर्य आत्मा છે સૃષ્ટિનો. આપણા શાસ્ત્રો અનુસાર એ આદિદેવ છે, સૌથી પહેલા વહેલા દેવ સૂર્ય. અને એટલા માટે આપણે ત્યાં સૂર્યની ઉપાસના. આદિદેવ સૂર્ય છે અને પ્રત્યક્ષ દેવ છે. રોજ દર્શન આપનારા,
એના હોવા વિશે તો કોઈ શંકા થાય જ નહીં. સૂરજો દેવતા, ચંદ્રમા દેવતા, વસવો દેવતા, દિત્યા દેવતા, રુદ્રા દેવતા, અગ્નિર દેવતા, વાયુ દેવ છે, અગ્નિ દેવ છે. આ બધા પ્રત્યક્ષ દેવ. વાયુ પણ અનુભવાય છે. અને આ બધા તત્વ જેને દેવતત્વ કહીએ છીએ, એનાથી જ આપણું જીવન ચાલે છે. વરુણ ન હોય, પાણી, જીવન શક્ય છે? વાયુ ન હોય, જીવી શકો? અગ્નિ છે, સૂર્ય છે, ચંદ્ર છે, આ બધી જ દૈવી શક્તિઓને કારણે આપણું જીવન ચાલે છે. એને આપણે દેવ કેમ કહીએ છીએ ખબર? દેતા રહે છે એટલે દેવ. અને દેતા રહે છે ને એટલે દિવ્યતિ ઇતિ દેવ, જે પ્રકાશે છે, જે દેતા રહે ને એનું નામ થાય. એને બધા પૂજે. ब्रह्मलीन पूज्य स्वामी सत्यमित्रानंद जी महाराज हम कहता कि जो देता ही देता है वो देवता, और जो लेता ही लेता रहता है वो लेवता. बोले समाज में देवता कम है, लेवता ज्यादा है. सूर्य आपे છે, ચંદ્રમા આપે છે, વાયુ આપે છે. જે આપે છે એનો આભાર માનો. જે આપે છે એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી અને નમન કરો. અને એટલા માટે આપણે બધા જ દેવતાઓનું પૂજન કરીએ છીએ, એને નમન કરીએ છીએ. જે દેવતાઓએ આપણને આપ્યું એમાંથી જ પાછા આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આપીએ છીએ. સ્વાહા સ્વાહા કરી અને અગ્નિમાં આહુતિ આપીએ. સૂર્યાય સ્વાહા, ચંદ્રમસે સ્વાહા, વાયવે સ્વાહા, વરુણાય સ્વાહા. અને આહુતિ આપતી વખતે પાછા બોલીએ છીએ ઇદમ સૂર્યાય ઇદન ન મમ. આહા, શું ઋષિઓએ સંસ્કાર આપ્યા છે આપણને કે આ જે હું સૂર્યને આપી રહ્યો છું એ તો સૂર્યનું જ છે, આ મારું નથી. જે ચંદ્રમાને હું સમર્પિત કરી રહ્યો છું એ ચંદ્રમાનું જ છે. It all belongs to चंद्रमा only. वो मेरा नहीं है. આપણે કાંઈ લઈને આવતા નથી ને આપણે કાંઈ લઈને જઈ શકવાના નથી. આપણે લઈને આવીએ છીએ માત્ર આપણું પ્રારબ્ધ, અને આપણે લઈને જવાના છીએ માત્ર આપણા કર્મ. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. એ જે આપવાનું કર્મ છે ને એ આપણી સાથે આવે છે. દેતા ને દેતા રહે એ દેવ છે. આપે એ આદિત્ય છે. That's why giving is living. અરે આ ઝાડવા જુઓ, આપે છે, ફળ આપે. આ નદીઓ પાણી નથી પોતાના પીતી રે.